પોલિટિક્સમાં સાહેબ શું તમને સરથી દેખાય છે? હવે ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે, રાદડિયાને તમે કમાન સોંપી, સી.આર. પાટીલ તમારા હજી પણ ઇન્ચાર્જ પ્રદેશ અધ્યક્ષ પ્રદેશ પ્રમુખ છે જ, બરોબર છે. રાદડિયાને તમે જીતની જવાબદારી સોંપો છો અને ભાજપ કિરીટ પટેલ જેવા ઉમેદવારને ઉતારીને અને તમામ મશીનરી હાથમાં હોવા છતાં, તમામ તંત્ર હાથમાં હોવા છતાં જો અહીંયા જીતી શકતું નથી, તો આના આંતરિક પરિણામો તમે રાજકારણની દ્રષ્ટિએ ભાજપમાં શું જુઓ સાહેબ? આમાં તો પહેલી વાત તો એ છે કે જે આપણે થોડા આગળ જઈએ તો દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયા આ બંને સાથે મળીને સી.આર. પાટીલને એના પ્રદેશ પ્રમુખ હોવા છતાં એકદમ ખુલ્લા પાડી દીધા હતા કે ભાઈ તમારો પક્ષ તમારી પાસે રાખો, પણ સહકારી ક્ષેત્રમાં ચંચુપાત નહીં કરો. એને સ્પષ્ટ મેસેજ આપી દીધું હતું અને જાહેરમાં ઘણા બધા ઉચ્ચારો પણ કર્યા હતા, ખાસ કરીને દિલીપ સંઘાણી. અને એમણે તો શક્તિ પ્રદર્શન બંને કર્યું, લગ્ન માટે અને જન્મદિવસ આ બંને. તો આ સીધી ચેલેન્જ હતી સી.આર. પાટીલને.